હેલો એવરીવન, આજે આપણે જોઈશું હાર્ટને રિલેટેડ અમુક એમસીક્યુઝ જે બ્લડ વેસલ્સને રિલેટેડ જોવા મળે છે અને સાથે તેમાં રહેલું થોડું સ્ટ્રક્ચર પણ સમજીશું. તો સૌથી પહેલાં આપણને અહીંયા જોવા મળે છે હાર્ટ એ શું છે તો કે એક આખી ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ છે જે આપણા બોડીની અંદર હોય છે અને જે બ્લડ પૂરી બોડીને સપ્લાય કરે છે, રાઈટ. તો આ જે હાર્ટ છે એ હાર્ટ શેના દ્વારા બ્લડ સપ્લાય કરે છે? તો હાર્ટની અંદર 4 ચેમ્બર હોય છે. 4 ચેમ્બર હાર્ટની અંદર જે જોવા મળે છે, જોયું. આ ધારો કે આપણું હાર્ટ છે તો એમાં 4 ચેમ્બર હોય છે. આ આપણું હાર્ટ છે, બરાબર. એમાં 4 ચેમ્બર હોય છે. રાઈટ એટ્રિયમ, રાઈટ વેન્ટ્રિકલ, લેફ્ટ એટ્રિયમ, લેફ્ટ વેન્ટ્રિકલ, રાઈટ. તો 4 ચેમ્બરમાંથી જે બ્લડ હોય છે તે ટ્રાન્સપોર્ટ કરવાની શરૂઆત ક્યાંથી કરે છે હાર્ટ? તો કે લેફ્ટ વેન્ટ્રિકલમાંથી. લેફ્ટ વેન્ટ્રિકલમાં શું હોય છે તો ત્યાં શેના દ્વારા એ સ્ટાર્ટ કરે છે? નળી દ્વારા. તો નળીનું નામ શું છે? આર્ટરી દ્વારા લેફ્ટ વેન્ટ્રિકલમાંથી બ્લડ ઓર્ગન સુધી પહોંચાડે છે. તો સૌથી પહેલાં એ હાર્ટ શેમાં જાય છે? આર્ટરીઝ જે સૌથી મોટી આર્ટરી છે એની અંદર અહીંયા બતાવવામાં આવ્યું છે કે સૌથી મોટી આર્ટરી તો એ કઈ છે તો કે લાર્જેસ્ટ એન્ડ લોંગેસ્ટ આર્ટરી કઈ છે તો કે એઓર્ટા છે, જે સૌથી પહેલી લેફ્ટ વેન્ટ્રિકલમાંથી નીકળે છે. તો એને શું કહેવાય છે? લાર્જેસ્ટ એન્ડ લોંગેસ્ટ આર્ટરી. એ કઈ છે તો કે એઓર્ટા, જે સૌથી મોટી છે. એ આર્ટરીના પછી આગળ ઘણા બધા બ્રાન્ચીસ પડે છે, એટલે કે બ્રાન્ચીસ ઓફ આર્ટરી તમને પૂછે તો એને આર્ટરિયોલ્સ કહેવામાં આવે છે. જે આર્ટરી છે ઘણા બધા ભાગમાં વહેંચાય છે અને બ્રાન્ચીસ ડિવાઇડેડ થાય છે અને આર્ટરિયોલ્સ કહે છે. એને સ્મોલેસ્ટ આર્ટરી પણ કહેવામાં આવે છે. એટલે તમને એમ પૂછવામાં આવે એક્ઝામમાં કે સ્મોલેસ્ટ આર્ટરી કઈ છે તો કે આર્ટરિયોલ્સ છે, રાઈટ. હવે જે આ હાર્ટ છે જે આ સપ્લાય કરે છે, કેવું સપ્લાય કરે છે તો કે ઓક્સિજનેટેડ બ્લડ. જે આખું ઓક્સિજનેટેડ બ્લડ છે એ સપ્લાય કરવામાં આવે છે લેફ્ટ વેન્ટ્રિકલ દ્વારા, રાઈટ. અને જેની અંદર કોણ ભાગ લે છે? હાર્ટ, આર્ટરીઝની અંદર આર્ટરિયોલ્સ પછી જે આગળ જઈને ડિવાઇડેડ થાય છે તે છે કેપિલરી શું છે? બ્રાન્ચીસ ઓફ આર્ટરિયોલ્સ છે. આર્ટરિયોલ્સ પણ છે એ આગળ ડિવાઇડેડ થાય છે શેમાં તો કે કેપિલરીમાં. કેપિલરી છે એ શું છે તો કે બ્રાન્ચીસ ઓફ આર્ટરિયોલ્સ છે. તેને સ્મોલેસ્ટ બ્લડ વેસલ્સ પણ કહેવામાં આવે છે. તમને એવું પૂછવામાં આવે, આ એમસીક્યુઝ છે કે સ્મોલેસ્ટ બ્લડ વેસલ્સ શું છે તો એ કે કઈ છે તો કે કેપિલરી છે. હાર્ટમાંથી બ્લડ પંપ કરવાનું ચાલુ કરે શેમાં જશે તો કે આર્ટરીઝમાં. કઈ આર્ટરી હોય? એઓર્ટા, જે સૌથી મોટી છે, જે લેફ્ટ વેન્ટ્રિકલમાંથી નીકળે છે. ત્યારબાદ જે છે એ સ્મોલેસ્ટ આર્ટરી એટલે કે આર્ટરિયોલ્સમાં જશે. આર્ટરિયોલ્સમાંથી શેમાં જશે? કેપિલરીઝમાં, જે આખું શું છે? ઓક્સિજનેટેડ બ્લડ છે. અને કેપિલરીઝ શું છે? એ બ્રાન્ચીસ ઓફ આર્ટરીઝ છે અથવા તો સ્મોલેસ્ટ બ્લડ વેસલ્સ છે. આ કેપિલરી એટલે કે ઓર્ગનમાં જે આવેલી હોય કેપિલરી ત્યાં સુધી પહોંચી જશે. કેપિલરી 2 કામ કરે છે. એક ઓક્સિજનેટેડ બ્લડ ઓર્ગન સુધી પહોંચાડવાનું અને ડીઓક્સિજનેટેડ બ્લડ કેરી કરવાનું. તે ડીઓક્સિજનેટેડ બ્લડ કેરી કરી શેમાં મોકલશે? વેન્યુલ્સમાં, રાઈટ. વેન્યુલ્સ શું છે તો કે બ્રાન્ચીસ ઓફ વેન્સ છે. આપણને આ 4 ચેમ્બર જોવામાં આવે. એની અંદર આ રાઈટ એટ્રિયમ છે, એમાંથી 2 વેન્સ નીકળે છે. એક આ છે સુપિરિયર વેના કહેવાય અને આ છે રાઈટ વેન્ટ્રિકલ. આ રાઈટ એટ્રિયમ છે જે છે ઇન્ફિરિયર વેના કહેવાય, રાઈટ.
તો સુપિરિયર વેના કહેવા અને ઇન્ફિરિયર વેના કહેવા. આ રાઇટ એટ્રિયમમાંથી નીકળે છે. જે વેન્સ હોય છે કેપિલરી આગળ જે ભેગી થશે ડીઓક્સિજનેટેડ બ્લડ ભેગું કરી વેન્યુલ્સમાં ભેગું કરી તે મોટી એનાથી જે મોટી વેન્સ છે ટ્યુબ્યુલ્સ છે એમાં ફેંકશે, જેને વેન્યુલ્સ કહેવામાં આવે છે, જે બ્રાન્ચીસ ઓફ વેન્સ છે. બ્રાન્ચીસ ઓફ વેન્સ છે એ વેન્યુલ્સમાંથી બ્લડ ક્યાં જશે? વેન્સમાં જશે. તો વેન્સમાં પૂછે ફર્સ્ટ લાર્જેસ્ટ વેન્સ, તો એ કઈ છે? ઇન્ફિરિયર વેના કહેવા. અને સેકન્ડ લાર્જેસ્ટ વેન પૂછે તો કે સુપિરિયર વેના કહેવા. ઇન્ફિરિયર વેના કહેવા અને સુપિરિયર વેના કહેવા એ વેન્સ છે જે કેરી કરે છે ડીઓક્સિજનેટેડ બ્લડ. ડીઓક્સિજનેટેડ બ્લડ મતલબ CO2 અથવા તો અધર ગેસીસ જે કેરી કરે છે બ્લડ તે કેરી કરશે. અને એ લાર્જેસ્ટ વેન તમને પૂછે તો ઇન્ફિરિયર વેના કહેવા અને સેકન્ડ લાર્જેસ્ટ પૂછે તો સુપિરિયર વેના કહેવા. અને એમાંથી પણ તમને લોંગેસ્ટ વેન પૂછે તો એ આવશે સિફેનિયસ વેન્સ. જે સિફેનિયસ વેન્સ જે છે એ યુઝ થાય છે CABG કરવામાં. જે એમઆઈની અંદર એમઆઈને ડિટેક્ટેડ કરવા માટે CABG કરવામાં આવે છે, એમાં સિફેનિયસ વેન્સનો ઉપયોગ કરવામાં આવે છે. તો લોંગેસ્ટ વેન્સ છે. હવે વેન્સ છે એ બધું જ હાર્ટ રાઇટ એટ્રિયમની અંદર હાર્ટની અંદર શું કરશે? બ્લડ ડિવાઇડેડ કરશે. તો આખી સિસ્ટમ સર્ક્યુલેટરી સિસ્ટમ થઈ જે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટેશન કરે છે. સૌથી પહેલાં હાર્ટ ક્યાં જશે? આર્ટરીમાં. આર્ટરીની અંદરથી ક્યાં જશે? આર્ટ્રિયોલ્સમાં. આર્ટ્રિયોલ્સમાંથી ક્યાં જશે? કેપિલરી. કેપિલરીમાં ક્યાં જશે? વેન્યુલ્સમાંથી ક્યાં જશે? વેન્સમાં. અને વેન્સમાંથી ક્યાં જશે? હાર્ટમાં. આમાં અમુક જે કંઈ MCQs બને છે તે મૂકેલા છે. હવે થોડું કેપિલરી વિશે જોઈ લઈએ. તમને કીધું કેપિલરી શું છે તો કે આર્ટરિયોલ્સ છે એની સ્મોલેસ્ટ બ્રાન્ચ છે, પ્લસ એ બ્લડ વેસલ્સ એટલે કે વેન્સની પણ શું છે? સ્મોલેસ્ટ બ્રાન્ચ છે. કેપિલરી અધર 3 ભાગમાં ડિવાઇડેડ થાય છે. પહેલું છે કન્ટિન્યુઅસ કેપિલરી. કન્ટિન્યુઅસ કેપિલરી એટલે જો મેં આકૃતિમાં દેખાડવામાં આવી છે કે એક સરખી જેના કોશિશ છે સેલ્સ છે એક સરખી લાઈનમાં એનું શેપ છે એક સરખી, જેની અંદર ગેપ જોવા મળતો નથી કેપિલરી વચ્ચે, સેલ્સ વચ્ચે, તો એને કન્ટિન્યુઅસ કેપિલરી કહેવામાં આવે છે. જે 3B એટલે કે બ્લડ બ્રેન બેરિયર, આ 3B એટલે કે બ્લડ બ્રેન બેરિયરમાં એ જોવા મળે છે. બીજું છે ફેબિસ્ટેટેડ કેપિલરી. એ જે રિન્યુઅલ એટલે એનો મતલબ શું છે તો કે એની જે કેપિલરી છે એની વચ્ચે જે કોષ છે એનો શેપ છે એની વચ્ચે માઇનોર ડિફરન્સીસ જોવા મળે છે. જે માઇનોર ડિફરન્સીસ જોવા મળે છે જે દૂર દૂર થોડા રહેલા છે એવી જે કેપિલરી જેને ફેબિસ્ટેટેડ કેપિલરી કહેવામાં આવે છે, જે રિન્યુઅલ ટ્યુબ્યુલ્સની અંદર જોવા મળે છે. અને છેલ્લી ત્રીજો છે એ સાઇનોસ્ટેટેડ કેપિલરી. સાઇનોસ્ટેટેડ કેપિલરી એટલે શું કે એવી કેપિલરી કે જેના સેલ્સ છે બહુ જ દૂર આવેલા હોય, એની બે વચ્ચેનું અંતર ખૂબ દૂર હોય, અથવા તો એનું શેપમાં એ બંને દૂર આવેલા હોય તો એને સાઇનોસ્ટેટેડ કેપિલરી કહેવામાં આવે છે. જે લીવર, સ્પ્લીન અને બોન મેરોમાં જોવા મળે છે. આ ત્રણેય ઓર્ગન એવા છે જે શું કરે છે? જે RBCનું ડિસ્ટ્રક્શન કરે છે. હવે આ થયું કેપિલરી વિશે. હવે એ છે મેટ, એક વર્ડ છે, એક શબ્દ છે મેટ આર્ટરિયલ્સ. આ પણ શું છે તો કે એક જંક્શન છે જે આર્ટરિયલ્સ અને કેપિલરી વચ્ચે જે જંક્શન બને છે મેટ આર્ટરિયલ્સ કહેવામાં આવે છે. તો આ છે સર્ક્યુલેટરી સિસ્ટમના અમુક એનાટોમી અને ફિઝિયોલોજી રિલેટેડ થોડાક MCQ છે, થોડાક જ માહિતી છે જે આ વિડીયો દ્વારા શેર કરવામાં આવી છે. જો વિડીયોમાં સમજણ આવી હોય અને જો તમને ગમ્યું હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.